महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। પાકિસ્તાનથી બીએસએફ જવાન પરત ફર્યો। પીકે સાહુ પાકિસ્તાનથી ભારત પરત ફર્યા। અટારી બોર્ડરથી વાઘા બોર્ડર થઈને તેઓ પરત ફર્યા। બીએસએફ જવાન પીકે સાહુને પાકિસ્તાને મુક્ત કર્યા। 20 દિવસ બાદ બીએસએફના જવાન પરત ફર્યા છે। ભૂલથી તેઓ બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં એન્ટર થઈ ગયા હતા। ભારતે પણ પાકિસ્તાનના એક રેન્જરને પરત મોકલ્યો છે। બીએસએફ જવાન પીકે સાહુ જેમના પરિવાર માટે આ ખુશ ખબર છે, કારણ કે જ્યારથી તેઓ પાકિસ્તાનમાં હોવાની વાત પરિવારને જાણવી મળી હતી ત્યારથી તેમના ઘરમાં પશ્ચિમ બંગાળમાં તેમનું પરિવાર સ્થિત છે। તેમના ઘરમાં માતમનો માહોલ હતો, પરંતુ હવે પીકે સાહુ જેઓ પાકિસ્તાનથી પરત ફર્યા। जम्मू काश्मीर में आतंकीओ पासेथी हथियारों मळ्या। सुरक्षा दळोए मोटी मात्रामां हथियारों जप्त कर्या। गईकाले 3 आतंकीओने सुरक्षा दळोए ठार कर्या हता। शोपियामां एलटीना 3 आतंकीओने ठार कराया हता। जम्मू काश्मीर में सुरक्षा दळोनुं आ सर्च ऑपरेशन सफल साबित थयुं छे, कारण के सुरक्षा दळोने मोटी मात्रामां हथियारों जप्त कर्या छे। गईकाले 3 आतंकीओने सुरक्षा दळोए ठार कर्या हता। शोपियामां एलटीना 3 आतंकीओने ठार कराया हता। तो ऑपरेशन किलर ए यथावत है और ते अंतर्गत ज सेना प्रयत्न करी रही है तमाम आतंकवादीओने खूणे खूणाथी शोधीने तेमने ठार मारवाना। अने वधु एक सफलता मळी है कि हथियारों जत्थो जप्त करवामां आव्यो छे। गईकाले 3 आतंकीओ ठार करवामां आव्या हता। लोकोनी हवे मांग है कि पहलगामना जे 3 आतंकवादीओ छे तेमने पण ठार करवामां आवे। जम्मू काश्मीर में स्थळे स्थळे तमने पोस्टर्स पण लगावेला जोवा मळशे। पहलगाम आतंकवादी हुमलामां जे आतंकीओ शामिल हता तेमना अने इनाम पण राखवामां आव्युं छे कि जे लोको आतंकवादीओने शोधीने अने सेनाने सोंपशे तेमने इनाम पण आपवामां आवशे। आ अत्यारे आप हथियारो जोई रह्या छो। आ हथियारोनो जत्थो जप्त करवामां आव्यो छे। राइफल्स छे, गन्स छे अने साथे ज बॉम्ब पण અહીં નજરે પડી રહ્યા છે। આ મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો આખરે ક્યાંથી આવ્યો, શું તે પાકિસ્તાન મેડ છે તે પણ જોવામાં આવશે। તેની પણ તપાસ કરવામાં આવશે। એફએસએલ રિપોર્ટ પણ ચકાસવામાં આવશે। ગુજરાત એટીએસની વધુ એક કાર્યવાહી। 2 બાંગ્લાદેશીઓની ધરપકડ। આરોપીઓ નકલી પાસપોર્ટ બનાવીને વસવાટ કરતા હતા। આરોપીઓની તપાસમાં અન્ય મોટા ખુલાસા સામે આવ્યા છે। એટીએસ દ્વારા બંને આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે। गुजरात एटीएसनी आ कार्यवाही। 2 बांग्लादेशीओ पकड़ाया छे। बांग्लादेशीओने पोताना देशमां डिपोर्ट करवानी कार्यवाही गुजरात पोलीस आ पहला पण करी चूकी छे अने वधु 2 आरोपीओ हवे तपासमां झड़पाया छे। समाचारों में आगळ वधीए। सिंह दीपड़ा बाद हवे રીંછના રહેણાંક વિસ્તારમાં આટાફેરા। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું રીંછ। કસ્તુરબા કોલોનીમાં રીંછ ઘૂસી આવ્યું। સક્કરબાગ ઝૂમાંથી રીંછ ભાગી છૂટ્યું હતું। 9મી મેના દિવસે પાંજરામાંથી રીંછ ફરાર થયું હતું। ઝાડની ડાળીથી દિવાલ કૂદી ઝૂમાંથી ફરાર થયું હતું। રહેણાંક વિસ્તારમાં રીંછ આવતા ભારે અફરાતફરી સર્જાઈ। ઝૂ કર્મચારીઓએ રીંછનું રેસ્ક્યુ કર્યું। ઝૂની દિવાલો ઊંચી કરવા સ્થાનિકોની માંગ। જૂનાગઢમાં કસ્તુરબા કોલોનીમાં રીંછ જોવા મળ્યું છે, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઝૂની દિવાલો ઊંચી કરવા માટે સ્થાનિકોએ માંગ કરી, કારણ કે રીંછના આવવાના કારણે સ્થાનિકો પરેશાન થયા હતા। તેમનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઝાડની ડાળીથી દિવાલ કૂદીને ઝૂમાંથી ફરાર થયો હતો રહેણાંક વિસ્તારમાં અને સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં કસ્તુરબા કોલોનીની આ ઘટના છે। સક્કરબાગ ઝૂમાંથી રીંછ ભાગી છૂટ્યું હતું અને 9મી મેના દિવસે પાંજરામાંથી રીંછ ફરાર થઈને કસ્તુરબા કોલોનીમાં એન્ટર થયો, જેના દ્રશ્યો પણ મોબાઈલ કેમેરામાં કેદ કરાયા છે। ઝૂ કર્મચારીઓએ રીંછનું રેસ્ક્યુ કરીને હવે તેને ફરી એક વખત ઝૂમાં લઈ જવામાં આવ્યો છે, પરંતુ અહીં સવાલ એ કે આખરે કેમ આવી બેદરકારી દાખવવામાં આવે છે। સિંહ દીપડા બાદ હવે રીંછ પણ રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યો। આંટાફેરા કરતો નજરે પડ્યો। જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં કેવા પ્રકારની દહેશત હશે તે આપ અંદાજ લગાવી શકો છો। કસ્તુરબા કોલોનીમાં જ્યારે આ રીંછ દેખાયો ત્યારે સૌ કોઈના જીવ અદ્ધર થઈ ગયા હતા। નાગરિકોએ વન વિભાગને અને સક્કરબાગ ઝૂને જાણ કરી હતી અને જે સક્કરબાગ ઝૂના કર્મચારીઓ હતા તેમણે રીંછનું રેસ્ક્યુ કરીને ફરી એક વખત ઝૂમાં ખસેડ્યો હતો। આખરે કેવી રીતે રીંછ અહીં પહોંચ્યો તેને લઈને સ્થાનિકોએ જવાબ આપ્યો કે દિવાલો બહુ નાની હોવાથી તે કૂદીને અહીં આવ્યું।
કસ્તુરામાં દેકારો બોલવા માંડ્યો, રાડો રાડ બધા માંડ્યા થવા અને ઘરમાં વૈયા ગયા. બચ્ચાઓને બધાને અંદર પૂરી દીધા. પછી સકરબાગ વાળાને જાણ કરી એટલે એ લોકો આવી અને રીછને પકડી ગયા. હવે અત્યારે અમારી માંગ છે કે દિવાલ ઊંચી કરી દે સક્કરબાગ વાળાને. એક દિવસ પહેલા રીછ આવેલ હતું, અગાઉ પણ દીપડો, સિંહ એવા બનાવ બને છે. તો અત્યારે આ જે બોર્ડરની વિસ્તારમાં રહેતા લોકોને ભયનો માહોલ થાય છે. તો વહેલી તકે સક્કરબાગ દ્વારા આ દિવાલ મોટી બનાવવા આવે ને લોકોની જાનહાનિ થાય એનો જિમ્મેદાર કોણ રહેશે? નાના નાના બાળકો અહીં રખડતા હોય, ભણવા અત્યારે વેકેશનનો માહોલ છે, ચાલી રહ્યો છે, છોકરા ઘરે હોય, તો એની જવાબદારી કેની રહેશે? સુરતમાં સામાન્ય બોલાચાલીમાં મારામારી. મહિધરપુરા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો. મારામારીમાં 6 લોકો ઘાયલ થયા, હોસ્પિટલ ખસેડાયા. સામાન્ય બોલાચાલી બાદ મારામારીનો બનાવ. ભોગ બનનારાઓનો આક્ષેપ, જૂની ફરિયાદના પગલે આ હુમલો કરવામાં આવ્યો છે. તો જે ભોગ બનનાર યુવક છે તેણે કહ્યું કે અમારી પાસે હથિયારો નહોતા, સામે પક્ષ પાસે હથિયારો હતા. ये रात को 2 बजे मेरे ऊपर घटना बनी थी कि मैं घर वापस आ रहा था, तो मेरा एक केस चल रहा है जूना, उसका समाधान का इन लोगों प्रेशर कर रहे हो, जो मैं समाधान का नहीं कर रहा हूँ, तो उसके लिए मेरे ऊपर ये हमला हुआ था. सीसीटीवी फुटेज है मेरे पास जिसमें साफ दिख रहा है कि उन लोगों के पास ही हथियार है, हमारे पास है नहीं. तब भी लाल गेट ने हमारे ऊपर फरियाद दाखिल करी है कि हमारे ऊपर ही फरियाद है, ना उनका कोई बंदा था एडमिट है ना कुछ है, तो भी लाल गेट ने हमारे ऊपर ही फरियाद दाखिल करी. બનાસકાંઠા થરાદની મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હુમલો. હુમલાનો વિડીયો વાયરલ થયો. સામાન્ય બાબતમાં ટોળાએ ધોકા અને લાકડી વડે યુવકને માર માર્યો. યુવકને ગંભીર હાલતમાં થરાદ સિવિલમાં ખસેડાયો. પરિવારજનો ફરિયાદ નોંધાવવા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા. સિલાઈ કામ કરતા યુવક પર કઈ રીતે અસામાજિક તત્વો ત્રાટક્યા અને માર માર્યો તેના દ્રશ્યો જુઓ. મોબાઈલ કેમેરામાં તેના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. કઈ રીતે યુવક પર લાકડી દંડા વડે માર મારવામાં આવ્યો છે, તેને અધમરેલી હાલતમાં પહોંચાડી દેવાયો. સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ કરી દેવાઈ. સવાલ અહીં એ કે આખરે અસામાજિક તત્વોને કેમ પોલીસનો કોઈ ડર નથી? મોરબીના જોન્સનગરમાં મોડી રાત્રે લોહિયાળ માથાકૂટ. બંને પક્ષે ફરિયાદ નોંધાઈ. છરી, તલવાર જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા. અગાઉ છેડતી બાબતે થયેલ માથાકૂટના મનદુખ થતા ફરી એક વખત લોહિયાળ જંગ ખેલાયો. બંને પક્ષોના મળી કુલ 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત. સામસામી ફરિયાદમાં બંને પક્ષોના મળી કુલ 8 વિરુદ્ધ ગુનો નોંધાયો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર ચોટીલામાં સાડીની દુકાનમાં ગ્રાહક બની આવેલ મહિલાએ ચોરી કરી. વેપારીની નજરચૂક થતા 4 થી વધુ સાડીની ઉઠાંતરી કરી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વેપારીએ સીસીટીવી ફૂટેજ વાયરલ કરી અન્ય વેપારીઓને સાવધાન રહેવા અપીલ કરી. અમદાવાદથી સમાચાર. નારણપુરા અકસ્માતનો મામલો. આરોપી હજુ પોલીસ પકડથી દૂર. સુનિલ અગ્રવાલના નામે નોંધાયેલ છે ગાડી. ન્યૂઝ 18 ગુજરાતી કાર માલિકના ઘરે પહોંચ્યું. ગઈકાલે રાત્રે દીકરો આંટો મારવા નીકળ્યો હોવાનું પરિવારજનોનું રટણ. કેમેરા સામે પરિવારજનો કંઈ જ બોલવા તૈયાર નથી. તો મહત્વપૂર્ણ સમાચાર નારણપુરાથી, જ્યાં અકસ્માતને લઈને આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હજુ સુધી પોલીસ આરોપી સુધી નથી પહોંચી શકી. સુનિલ અગ્રવાલના નામે આ ગાડી નોંધાયેલ છે, પરંતુ પરિવારજનો એવું રટણ રટી રહ્યા છે કે મારો દીકરો એ બહાર આંટો મારવા ગયો હતો. કેમેરા સામે પરિવારજનો કંઈ પણ બોલવા તૈયાર નથી. આખરે કેમ પરિવારજનો પોતાના દીકરાને બચાવવાની કોશિશ કરી રહ્યા છે, એક મોટો સવાલ. જો તેમના દીકરાએ કોઈ પણ એવો ગુનો આચર્યો હોય તો કેમ તેને છાવરી રહ્યા છે? બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. જે આરોપીએ અકસ્માત સર્જ્યો તેનું ઘર જુઓ અને બીજી તરફ જે ગાડીનું કચ્ચર ઘાણ વળી ગયું છે તેના દ્રશ્યો પણ જુઓ. આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. નબીરાઓ હજુ સુધી પણ સુધરી નથી રહ્યા તેનો પુરાવો આ અકસ્માત આપી રહ્યો છે. સુનિલ અગ્રવાલ, જેના ઘરે પરિવારજનો કંઈ પણ બોલવા તૈયાર નથી. વિસ્તારમાં આવેલા અમીકુંજ 4 રસ્તા પાસે ગઈકાલે અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક બાઇક સવારને અડફેટે લીધો હતો, જેમાં બાઇક સવાર અને તેની સાથે રહેલા એક વ્યક્તિ જે છે તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ જે છે તે અત્યારે સારવાર હેઠળ છે. હાલ અત્યારે હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે એ ક્રેટા કાર જે પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા તે નું ઘર જે છે તે અહીંયા નારણપુરા વિસ્તારમાં સદભાવ
એપાર્ટમેન્ટ જે આવેલા છે અને ત્યાં તેઓ અહીંયા 702 નંબરના મકાનમાં રહી રહ્યા છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તેમના ઘરે પહોંચી સુનિલ કુમાર અગ્રવાલ ના વ્યક્તિ જે છે તેમનું આ મકાન છે અને જ્યારે તેમના પરિવારજનો સાથે પૂછપરછ કરવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રયાસ કર્યો ત્યારે તેઓએ કેમેરા સમક્ષ કશું કહેવાનો ઇનકાર કર્યો છે. સાથે સાથે તેઓએ એ જણાવ્યું છે કે આ જે કાર ચલાવી રહ્યો હતો તે તેમનો પુત્ર ચલાવી રહ્યો હતો અને હાલ જે સુનિલભાઈ જે છે તે અત્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને હાલ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે. તેના કારણે તેઓએ કેમેરા સમક્ષ કશું કહેવાનો ઇનકાર કર્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ રિવરફ્રન્ટનું પાણી ખાલી કર્યા બાદ ઘટેલી દુર્ઘટનામાં મોડી રાત્રે એક બાળકનો મૃતદેહ શોધી કઢાયો. રિવરફ્રન્ટ કેમ્પ હનુમાન મંદિર પાસે 3 બાળકો નહાવા પડ્યા હતા અને ખાડા હોવાથી એક બાળક ડૂબી ગયો હતો. જે બાદ ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓ નદીમાં ઊંડા પાણીમાંથી બાળકની શોધ ચલાવી રહ્યા હતા. હાલમાં બાળકના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. સુરત મહિધરપુરા વિસ્તારમાં અનૈતિક સંબંધનો ભાંડો ફૂટવાની ધમકી આપી પરિણીતાને 3 શખ્સોએ હવસનો શિકાર બનાવી. મોટા ભાઈના ફોનમાં વિડીયો જોઈ નાનો ભાઈ પરિણીતાની પજવણી શરૂ કરી હતી અને પ્રેમીના મિત્રે પણ બ્લેકમેલિંગ કરી યૌન શોષણ કરી વિડીયો બનાવ્યો. પ્રેમીએ 9 વર્ષે યૌન શોષણ કર્યું. તેનો ગેરલાભ મિત્રો એવા 2 સગા ભાઈઓએ પણ ઉઠાવ્યો. મહિધરપુરા પોલીસે આ બાબતે મોબાઈલ કબજે કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લામાં બોઇલરની મંજૂરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં લગભગ 98 જેટલા નવા બોઇલર મંજૂર કરાયા. બોઇલરનો ઉપયોગ મુખ્યત્વે માવા ફેક્ટરીઓ, ફાર્મા કંપનીઓ અને ઓઇલ કંપનીઓમાં થાય છે. આંકડા તરફ નજર કરીએ તો વર્ષ 2022-23માં નવા 39 બોઇલર મંજૂર કરાયા હતા, જ્યારે વર્ષ 2023-24માં 25 નવા બોઇલરને મંજૂરી મળી હતી. વર્ષ 2024-25માં મહેસાણા જિલ્લામાં બોઇલરની કુલ સંખ્યા 334 પર પહોંચી, જેમાં 34 નવા બોઇલરને મંજૂરી આપવામાં આવી. નામંજૂર થયેલા બોઇલરને રિપેર કરવામાં આવતું નથી, તેનો નિકાલ કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષમાં 33 જેટલા જોખમી બોઇલરનો નિકાલ કરવામાં આવ્યો. 23-39 નવા બોઇલર, 23-24માં 25 નવા બોઇલર અને 24-25માં 34 નવા બોઇલર ઇન્સ્ટોલેશનનું કામગીરી થઈ છે મહેસાણા જિલ્લામાં. જો કોઈ ઇલીગલ બોઇલર યુઝ કરતું હોય તો અમે એને નોટિસ આપીએ છીએ કે આ બોઇલર યુઝ કરાય નહીં અને જાનમાલને નુકસાન કરે છે. તો એની નોટિસ આપીએ, એના પછી એ બોઇલર સ્ક્રેપ કરે, કટિંગ કરે, પછી એ બોઇલરની નોટિસ ક્લોઝ થાય છે. દેશના મોટા મીઠા ઉત્પાદક પૈકીનો એક ભરૂચ જિલ્લો છે. જિલ્લાના વિવિધ તાલુકામાં 5000 હેક્ટર જમીન પર 110 કરતાં વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્ટોબર 2024 અને હાલ મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું. કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતા 11 ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે. રો મટીરીયલના અભાવે કેમિકલ ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે. કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. 28 લાખ ટન માલ પાકતો હતો, એની જગ્યાએ અત્યારે 9.5 લાખ ટન મીઠું જે અમારી પાસે 30% 35% જેવું છે. અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ. એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપડું સંજોગોની અંદર અમે મુકાયેલા છે. વીર નર્મદ યુનિવર્સિટી બની છે ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી. અહીં 95% કામ હવે ડિજિટલ પદ્ધતિથી થાય છે. અત્યાર સુધીમાં 15 લાખ વિદ્યાર્થીઓની ડિગ્રી પણ અપલોડ કરાઈ. 3 તબક્કામાં કાર્યસૂચિ અમલમાં મુકાઈ છે. તમામ વહીવટી કામકાજ હવે ઈ ફાઇલથી સંચાલિત થયું, જેથી હવે ઝેરોક્સ અને હાર્ડ કોપીનો ખર્ચ બચ્યો છે. તેમજ ફાઇલ પેન્ડિંગ અને પ્રક્રિયા પારદર્શક બની. ઈ ઓડિટ પણ શક્ય બન્યું, સાથે જ કામગીરી પણ ઝડપથી થાય છે. આ પ્રક્રિયા વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ માટે પણ લાભદાયી છે, કારણ કે આના થકી ઝડપી સેવા મળી રહી છે. દરેક ડિપાર્ટમેન્ટની કામગીરી ડિજિટલ ટ્રેકિંગ હેઠળ થઈ રહી છે. 21મી સદીમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો પોતાના મેસેજ કન્વે કરવા માટે અલગ અલગ સિસ્ટમ અપનાવતા હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ પણ આ જ પ્રકારે
ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, ખાસ કરીને પેપરલેસ કામગીરી શરૂ કરી છે. શું કરી છે આપણે રજિસ્ટ્રાર રમેશદાન ગઢવી પાસે જાણીશું. રમેશભાઈ, ટેકનોલોજીનો ઉપયોગ યુનિવર્સિટીએ શરૂ કર્યો છે, શું ફાયદો અને આ કરવા પાછળનું કારણ શું? હાલમાં હું તમને એક ડેમો આપીને પણ બતાવીશ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા 2016-17થી સંપૂર્ણપણે ERP ઓફિસ ઓટોમેશનની કામગીરી કરેલી છે. સંપૂર્ણપણે વિદ્યાર્થીના ડેશબોર્ડ પર બધી માહિતી મળે છે. વિદ્યાર્થીની ફીસ, વિદ્યાર્થીનું એડમિશન્સ, વિદ્યાર્થીના માર્ક્સ, એની ડિજીલોકરમાં વિદ્યાર્થીની ડિગ્રી અને માર્કશીટને પણ આપણે અપલોડ કરી દઈએ છીએ, જેના લીધેથી વિદ્યાર્થી પાસે એક અધિકૃત ID પ્રૂફ પણ રહે છે. વિદ્યાર્થીએ હાર્ડ કોપી લઈ જવાની જરૂર પડતી નથી. ઉપરાંત જે પ્રશાસનિક તંત્ર છે એમાં અમે E-ફાઇલ ટ્રેકિંગથી E-ફાઇલની આખે સંપૂર્ણ કાર્યવાહી કરીએ છીએ. ઉપરાંત સમયનો પણ એક સદુપયોગ થાય છે, કારણ કે E-ફાઇલ ટ્રેકિંગ હોવાના લીધે આ કામગીરી આપણે લાઇક વર્ક ફ્રોમ હોમની જેમ ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે સમયે કરી શકીએ છીએ, જેના લીધે એક સમયનો પણ એક ખૂબ મોટો સદુપયોગ થયો છે. વિદ્યાર્થીને એક ગ્રામીણ વિસ્તારમાંથી અંતરિયાળ વિસ્તારમાંથી સુરત સુધી ચોક્કસ નથી આવવું પડતું, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. બિલકુલ. આ રજિસ્ટ્રાર તેમનું સીધું કેવું છે કે જે પ્રકારની આ ટેકનોલોજી છે, ચોક્કસ પૈસાની બચત થશે, પર્યાવરણની બચત થશે, સાથે સાથે સ્ટાફનું કામ હોય કે વિદ્યાર્થીઓનું તમામ કામ સરળતાથી થઈ જશે. એટલે કે દૂરથી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સુધી નહીં આવવું પડે અને ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવાથી ચોક્કસપણે તમામ લોકોને ફાયદો જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. શ્વાનના હુમલામાં બાળકના મોત મામલે ધરપકડ. હાથીજણ પોલીસે શ્વાન માલિક દિલીપ પટેલની ધરપકડ કરી. શ્વાનના કરડવાથી 4 માસની બાળકીનું મોત થયું હતું અને તે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પરિવારજનો સહિત સોસાયટીના લોકોએ પણ કહ્યું હતું કે ઝડપી ન્યાય મળે એ બાળકને, કારણ કે 4 માસનું બાળક જેનું મોત નીપજ્યું આ કૂતરાના કારણે, આ શ્વાનના કારણે. પોલીસે શ્વાન માલિક દિલીપની ધરપકડ કરી છે. એક યુવતી જે ફોન પર વ્યસ્ત હતી અને તે દરમિયાન તેનું નિયંત્રણ છૂટી જાય છે અને જે શ્વાન હતું તે બાળકી ઉપર હુમલો કરી દે છે. 4 માસની બાળકી જે મોતને ભેટે છે. પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો. બીજી તરફ સોસાયટીના રહીશોનું કહેવું હતું કે 3 થી 4 વખત આ ઘટના બની છે, પરંતુ તેમ છતાં પણ જે શ્વાન માલિક છે તેમને કોઈ જ પરવા નહોતી. રાજકોટ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે યુવાનો અને વાલીઓની લાઈનો. ભારે તાપમાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને કલાકો સુધી રહેવું પડે છે. સર્ટિફિકેટ કઢાવવા માટે દર વર્ષે યુવાનોની લાઈનો. વહેલી સવારથી વાલીઓ તથા યુવાનો આવી પહોંચ્યા. બહુમાળી ભવન ખાતે યુવાનો માટે કુલર તથા છાયડાની વ્યવસ્થાઓ. કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. સ્ટાફની વ્યવસ્થા વધારવા માટે લોકોએ માંગ કરી. ધોરણ 10નું અને 12નું પરિણામ આવી ગયા બાદ હવે અલગ અલગ જગ્યાએ એડમિશન લેવા માટે નોન ક્રિમિનલ સર્ટી કઢાવવા માટે જે છે એ વિદ્યાર્થીઓ આવતા હોય છે. ખાસ કરીને અત્યારે રાજકોટ બહુમાળી ભવનના આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા અત્યારે જે છે એ લાઈનો પણ લાગી છે. હાલ આપણી સાથે કેટલાક વિદ્યાર્થીનીઓ છે. બેન, કેટલા વાગે આવ્યા હતા, શું પરિસ્થિતિ? 10 વાગે આવ્યા હતા નોન ક્રિમિનલનો દાખલો કઢાવવા માટે. અત્યારે કેવી લાઈનો છે? અત્યારે ખૂબ ભીડ છે. ખાસ કરીને અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોવી જોઈએ, શું હોવું જોઈએ, તમે શું માનો છો? હા, અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોય છે. ચોક્કસથી હાલ અહીંયા અન્ય જે છે વિદ્યાર્થીઓ. બેન, શું કહેશો, તમે કેટલા વાગે આવ્યા છો અને ક્યારથી લાઈનમાં ઉભા? અમે 9:30 થી આવ્યા છીએ. આ વ્યવસ્થા આજે જોવા મળે છે. આ સારી વ્યવસ્થા છે. આવી વ્યવસ્થા હોય તો બધાનું કામ ઝડપથી થઈ શકે છે. ઘણીવાર બહુ જ લાઈનમાં ઊભું રહેવું છે. તડકો પણ એટલો હોય છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે. અમે અહીંયા ઊભા એક કલાકથી ઊભા છે લાઈનમાં. તડકો બહુ છે ને સુવિધા સારી છે. કુલર બધું મૂકેલું છે અહીંયા ગવર્મેન્ટે. પણ નોન ક્રિમિનલ સર્ટી વધારે જગ્યાએ નીકળવા જેવું લાગે તમને? આ 1 થી વધારે જગ્યા હોય તો વાલીઓને કોઈ નુકસાન ના થાય. દોડ અમે સેટ અહીંથી 15 કિલોમીટર દૂરથી આવું છું હું, તો પછી એના માટેથી આ બધું દોડાદોડી થાય છે. છોકરાઓને હેરાન થવું પડે છે. સ્કૂલવાળા હેરાન કરે છે કે નોન ક્રિમિનલ ફરજિયાત છે, તો કંઈક વિચારવું જોઈએ સરકારને. ચોક્કસથી અહીંયા વ્યવસ્થા છે, પરંતુ આ જે નોન ક્રિમિનલ સર્ટી છે તે 2-4 જગ્યાએ નહીં પરંતુ વધારે જગ્યાએ નીકળવું જોઈએ. હાલ આપણી સાથે કેટલાક ભાઈ છે. ભાઈ, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? અમે સાધુ વાસવાણી રોડેથી 9 વાગ્યાથી ઉભા છે. હા, થોડીક વધારે જગ્યા આવી જાય ને એમ.
દિવસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે એ પાણી કુલર સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું પણ કહેવું છે કે જે અત્યારે છે તે નોન ક્રિમિનલ સર્ટી છે તે અલગ અલગ જગ્યાએ નીકળવા જોઈએ, વધારે જગ્યાએ નીકળતા હોય તો લોકોને પણ ક્યાંક લાઇનમાં ઊભું રહેવું ન પડે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જોઈ લો, આ રીતે અમદાવાદની સાબરમતી નદીને મેલી કરવામાં આવી રહી છે. આ રીતે અમદાવાદની નદીને ગંદી કરવામાં આવી રહી છે. એક તરફ સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, નદી ખાલી કરાવી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક નદીના દુશ્મનો ખુલ્લેઆમ નદીમાં ગંદુ પાણી ઠાલવી રહ્યા છે. મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ગેરકાયદે ગટરના પાણી છોડાઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરનો આઉટફ્લો બંધ કરાયો હતો. ગટરના પાણી ટ્રીટમેન્ટ કરીને જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા. કેટલાક તત્વો દ્વારા ગટરના પાણી ડાયરેક્ટ નદીમાં છોડવામાં આવતા રોષ ફેલાયો છે. સવાલ એ છે કે શું આ અંગે તંત્રને જાણકારી છે? વેલકમ બેક. અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મી સસ્પેન્ડ. પોલીસે ફરિયાદીની ફરિયાદ ન લેતા કાર્યવાહી. ઇનવેના ઇન્ચાર્જ પંકજકુમાર દશરથ અને રાઇટર ચિરાગ કુમાર તેમજ પીએસઓના અમિત કુમાર અને રાઇટર કિંજલબેનને ડીસીપી કાનન દેસાઈએ સસ્પેન્ડ કર્યા છે. મારામારીની ફરિયાદ માટે અરજદાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ફરિયાદ ન લેતા અરજદારે ડીસીપી કાનન દેસાઈને જાણ કરી હતી. કાનન દેસાઈએ પોલીસ સ્ટેશન પહોંચી તપાસ કરી હતી. હાજર પોલીસકર્મી શિફ્ટ પૂરી થઈ ગઈ છે તેમજ 100 નંબર પર કોલ કરવાનું કહેતા હતા, જે મામલે ફરિયાદીએ ડીસીપી કાનન દેસાઈને ફોન કરી જાણ કરી હતી. એ ફરિયાદ લેવા માટે ના પાડી રહ્યો છે અને કહી રહ્યા છે કે ભાઈ મારી શિફ્ટ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં. પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે 100 નંબર ડાયલ કરો. આ પ્રકારનું પોલીસનું જે ગેરજવાબદારીપૂર્વકનું જે વર્તન છે, ફરિયાદ ન લઈ અને પોતાની ફરજ જે ચૂક્યા છે, ઇન્વેના સ્ટાફ છે ચિરાગ અને એની સાથેના, એ લોકોને અત્યારે ઇન્કવાયરી આપી અને મેં સસ્પેન્ડ કર્યા છે. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ. વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટરના નિકાલ, ખુલ્લી કાંસની સફાઈ તથા જર્જરિત આવતા ઘરોનું સર્વે કાર્ય શરૂ. શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ કામગીરી ઝડપથી ચાલી રહી છે. નગરપાલિકા અધિકારીઓ દ્વારા જણાવ્યું કે સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં કામો ચાલી રહ્યા છે અને આવનારા દિવસોમાં તમામ જરૂરી વિસ્તારો આવરી લેવામાં આવશે. લોકોને પણ સહયોગ આપવા કહ્યું અને સ્વચ્છતા જાળવવા આહવાન કર્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વરસાદી કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બિસ્માર રોડ રસ્તાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ગામથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જવાથી મસમોટા ખાડા પડી ગયા છે. જોકે વિરણિયાથી દેવચોકડી સુધીનો રસ્તો 3 વર્ષ પહેલા જ બનાવાયો, પરંતુ 3 વર્ષમાં જ રોડના ડામર ઉખડી ગયા તેમજ ખાડાઓ પડી ગયા, જેથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલો આ રોડ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયો, ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતોનો ભય રહે છે તેમજ અહીંથી અવરજવર કરતા લોકો ખાડાના કારણે પડી જાય છે તેવું સ્થાનિકોએ જણાવ્યું. જોકે આ લોકો રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચી નથી રહી. આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે ભવિષ્ય જ બતાવશે. મસ્ત મોટો ખાડો પડી ગયો છે અને બાજુમાં પણ રસ્તો તૂટીને ખાડો પડી ગયો છે. દેવથી તે વિરણિયા સુધી ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયેલા છે. રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં છે. આની અગાઉ પણ મેં રજૂઆત કરી હતી મીડિયાના માધ્યમથી. ભમેડા કોતર ઉપર જે પુલ ઉપર તિરાડ પડી ગઈ હતી તે વખતે પણ વાત કરી હતી કે ભાઈ આખા રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. તેમ છતાં તંત્ર માત્ર એક જ કામને ધ્યાનમાં રાખી અને બીજું કામ જોતી જ નથી. જે રસ્તાને આજે બને 3 જ વર્ષ થયા છે. ગઈ સાલ પણ એને રીસર્ફેસિંગ કરવામાં આવ્યું, પરંતુ એક જ મહિનાની અંદર જે ઠીકડા પડેલા એનું રીસર્ફેસિંગ કર્યું એ આજે પણ ઉખડી ગયા છે. આખો રોડ તૂટી અને ભંગાર થઈ ગયેલો છે. હાલમાં પણ કુંડા ગામ પાસે
એક મોટો ખાડો પડી ગયો છે એને પણ કોઈ ધ્યાન લેતું નથી. આ લગભગ સાહેબ 2 મહિનાથી પાણીના હિસાબે રસ્તો તૂટેલો છે. રોજે રોજ આજ 15 દિવસથી એક વ્યક્તિ રોજે રોજ પડે ખાડાની અંદર. ઘણી જ વાર મસ્ત મોટા ખાડા પડી જાય છે, જે તંત્રને અપીલ છે, નમ્ર વિનંતી કે હાલ પ્રકારની સિઝન પણ હોય તથા મોટા વાહનોની અવર જવર ચાલુ હોય તો તાત્કાલિક આપ સાહેબને નમ્ર વિનંતી તંત્રને કે તાત્કાલિક ધોરણે રસ્તાના ખાડા પૂરવા વિનંતી અને સમારકામ કરવા વિનંતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામો લોકો માટે મુસીબત સાબિત થઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરી છે અને રોડ ખોદી નાખ્યા છે, પરંતુ આ કામગીરી એટલી આયોજન વગરની અને ધીમી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કામગીરી ઝડપી ન થાય તો ચોમાસામાં વિકટ પરિસ્થિતિ ઉદ્ભવે એમ છે. તેથી શહેરમાં ચોમાસા પૂર્વે રોડ ડ્રેનેજ લાઇન સહિતના કામ પૂર્ણ કરવા માટે લોકોએ માંગ કરી. આયોજન વગરના વિકાસના કામો હંમેશા દુઃખદાયક જ નીવડે. ચારે બાજુ રસ્તાઓ ખોદાઈ ગયા છે, ઓલ્ટરનેટ છે નહીં કે બીજા રસ્તેથી ક્યાં ચાલવું, એના બાયપાસ આપ્યા નથી અને જે આપ્યા છે દુષ્કર છે, ત્યાંથી જઈ ન શકાય. અને ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકો અને મહિલાઓ દરરોજ 10 થી 12 એક્સિડન્ટ થાય છે અને દુવિધામાં પડે છે. અમારી માગણી છે કે તમે જે કંઈ કામ કરો એ કામ એક પછી એક કરો. બધા આખા ભાવનગરની અંદર તમારે બનાવી અને તમારા રૂપિયા વાપરવાના એવી તમારી નેમ ન હોવી જોઈએ. ખાસ કરીને ડ્રેનેજ લાઈનો ઉભરાવાના પ્રશ્ન, ગંદા પાણીની ફરિયાદોના પ્રશ્નો આવતા હતા અને ખાસ કરીને બધી જ લાઈનો એટલી બધી સિલ્ટિંગ હતી કે જે બહુ ધીમે ધીમે પાણીનો પ્રવાહ નીકળતો હતો, જેના કારણે પ્રાઇવેટ કુંડીઓ ઉભરાઈ જતી હતી અને રોડ ઉપર પાણીઓ નીકળતા હતા. આ બધાના પ્રશ્નોના સમાધાન માટે આ બધા કામો શરૂ છે. આ કામોથી ભવિષ્યમાં આવનારી પેઢીઓને લગભગ ઓછામાં ઓછું અમારું 30 વર્ષનું આયોજન છે કે જેથી 30 વર્ષ સુધી આ લાઈનો ખોદવી ન પડે અને કોઈ રોડ તૂટે નહીં ડ્રેનેજ લાઈનને કારણે, એવું એક આયોજન કરવામાં આવેલું છે. અમદાવાદની સાબરમતી નદીને મેલી કરનારા કેમેરામાં કેદ થયા. જોઈ લો, આ રીતે અમદાવાદની સાબરમતી નદીને મેલી કરવામાં આવી રહી છે. આ રીતે અમદાવાદની નદીને ગંદી કરવામાં આવી રહી છે. એક તરફ સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, નદી ખાલી કરાવી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક નદીના દુશ્મનો ખુલ્લેઆમ નદીમાં ગંદુ પાણી ઠાલવી રહ્યા છે. મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ગેરકાયદે ગટરના પાણી છોડાઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરનો આઉટફ્લો બંધ કરાયો હતો. ગટરના પાણી ટ્રીટમેન્ટ કરીને જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા. કેટલાક તત્વો દ્વારા ગટરના પાણી ડાયરેક્ટ નદીમાં છોડવામાં આવતા રોષ ફેલાયો છે. સવાલ એ છે કે શું આ અંગે તંત્રને જાણકારી છે?